સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ભક્તિ સંધ્યા યુટ્યુબ ચેનલમાં। મિત્રો, પીપળાના વૃક્ષને જળ ચઢાવવાથી કયું પુણ્ય પ્રાપ્ત થાય છે તે આવો આપણે જાણીએ એક નાગના ઉદ્ધારની મહાન કથા દ્વારા। સમુદ્રની ઊંડાઈમાં બિરાજતા ભગવાનનું આ દ્રશ્ય અત્યંત દિવ્ય અને મનોહર હતું। સમુદ્રની લહેરોની વચ્ચે શેષનાગની શૈયા પર ભગવાન વિષ્ણુ આરામથી બિરાજમાન થઈ રહ્યા હતા। તેનું શ્યામ વર્ણનું શરીર એક દિવ્ય આભા ઉત્પન્ન કરી રહ્યું હતું। તેમની બાજુમાં બિરાજમાન માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને ચરણ કમળ દબાવી રહ્યા હતા। ચારે બાજુએ એક દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો હતો। વાતાવરણમાં એક શાંત સંગીતની ધૂન ગુંજી રહી હતી। તે દરમિયાનમાં આકાશ માર્ગેથી દેવર્ષિ નારદ ત્યાં પહોંચ્યા। તેમના હાથમાં એક દિવ્ય વીણા હતી અને મોઢા ઉપર હળવી ચિંતાની રેખા હતી। ભગવાન વિષ્ણુએ નારદજીને જોયા અને હસીને બોલ્યા, પધારો નારદ, તમારું હાર્દિક સ્વાગત છે। એવું લાગે છે કે તમે કંઈક ચિંતાથી પરેશાન છો। શું વાત છે? તમારા ભ્રમણ દરમિયાન કોઈ ન બનવાની વસ્તુ બની છે કે શું? નારદજીએ મસ્તક નમાવીને ભગવાન વિષ્ણુને સાદર પ્રણામ કર્યા અને કહ્યું, પ્રભુ, હું હમણાં જ પૃથ્વીલોકમાંથી ભ્રમણ કરીને આવું છું। તો પૃથ્વીલોક ઉપર મેં અત્યંત વિચિત્ર દ્રશ્ય જોયું। ત્યાંના કેટલાક લોકોને મેં પીપળાના વૃક્ષને કાપતા જોયા, જેમ કે તેના મહત્વનું તેને કોઈ જ્ઞાન જ ન હોય। બીજી બાજુ કેટલાક તપસ્વી મુનિ અને સાધકો તે વૃક્ષની પૂજા કરી રહ્યા હતા। તેની પરિક્રમા કરીને તેને જળ ચડાવી રહ્યા હતા અને મંત્રોચ્ચાર કરીને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી રહ્યા હતા। પ્રભુ, આ વિરોધાભાસ જોઈને મારા મનમાં એક જિજ્ઞાસા ઉત્પન્ન થઈ કે પીપળાના વૃક્ષનું રહસ્ય શું છે? આ વૃક્ષ એટલું પવિત્ર કેમ છે? લોકો તેની પૂજા કરે છે અને જે લોકોને જ્ઞાન નથી તે લોકો તે વૃક્ષને કાપી રહ્યા છે। આવું કેમ છે? તેના મહત્વ વિશે કૃપા કરીને મને તમે વિસ્તારથી જણાવો, જેથી કરીને તેનું જ્ઞાન હું પૃથ્વીલોક પર બીજાને આપી શકું। તે સાંભળીને ભગવાન વિષ્ણુ મંદ મંદ હસવા લાગ્યા અને ધીમા સ્વરે બોલ્યા કે હે નારદ, તમારા આ પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે। પીપળાનું ઝાડ એ કોઈ સાધારણ વૃક્ષ નથી। તે વૃક્ષ સ્વયં મારું જ પ્રતીક છે। એ કેવળ દેવતાઓનું જ નિવાસસ્થાન નથી, પરંતુ તેની પૂજાથી મનુષ્યના સર્વે પાપોના નાશ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે। સાંભળો, હવે હું તમને પીપળાના વૃક્ષની એક મહત્વની કથા સંભળાવું છું। નારદ, આ કથાનું શ્રવણ અને વર્ણન મનુષ્ય માટે ખૂબ જ પુણ્યશાળી છે। જે કોઈ પણ વ્યક્તિ આ કથાને શ્રદ્ધા અને ભક્તિ સાથે સાંભળે છે અને સંભળાવે છે તેને અગણિત પુણ્યની પ્રાપ્તિ થાય છે। જે વ્યક્તિ આ કથાને સાંભળે છે તેનું જન્માંતરના પાપ બળીને નષ્ટ થાય છે। ભલે તેમણે અજ્ઞાનવશ બહુ મોટું પાપ કેમ ન કર્યું હોય। આ કથાના શ્રવણથી પાપોથી મુક્તિ મળે છે। આ કથા સાંભળવાથી પોતાના પિતૃઓના આશીર્વાદ મળે છે અને પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તેને સુખ, સમૃદ્ધિ અને શાંતિનું વરદાન આપે છે। તેના ફળ સ્વરૂપે પિતૃ ઋણ સમાપ્ત થાય છે અને તેના રસ્તામાં આવનાર બધા જ વિઘ્નો દૂર થાય છે। આગળ નારદજીએ આનંદ અને જિજ્ઞાસાથી કહ્યું, પ્રભુ, હું આ કથા ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો છું। કૃપા કરીને તમે આ કથા મને સંભળાવો। ભગવાન વિષ્ણુએ કહ્યું, નારદજી, ઘણા સમય પહેલાંની એક વાત છે। એક નગરમાં એક અત્યંત ગરીબ વ્યક્તિ રહેતો હતો। તેનું નામ હરિદાસ હતું। હરિદાસ ખૂબ જ મહેનતુ અને ઈમાનદાર હતો, પરંતુ તેનું જીવન ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલું હતું। તે જંગલમાંથી લાકડાઓ કાપી લાવીને બજારમાં વેચતો અને જેમ તેમ કરીને તેના પરિવારનું ભરણ પોષણ કરતો હતો। તેનો પરિવાર ખૂબ વિશાળ હતો। વૃદ્ધ માતા પિતા, પત્ની ગાયત્રી અને 3 નાના નાના બાળકો। હરિદાસ દિવસ રાત ખૂબ જ મહેનત કરતો હતો, પરંતુ પરિવાર માટે 2 ટકનું ભોજન મેળવવું પણ ખૂબ જ મુશ્કેલ થઈ જતું હતું। તેના ઘરમાં કોઈ પ્રકારનું ધાર્મિક કાર્ય પણ થતું ન હતું। ન તો કોઈ દેવી દેવતાઓના પૂજાપાઠ થતા હતા।
હરિદાસને શાસ્ત્ર અને ધાર્મિક બાબતમાં કંઈ પણ જ્ઞાન ન હતું. એક દિવસ હરિદાસ હાથમાં કુંવાડી લઈને જંગલ બાજુ જવા માટે નીકળી પડ્યો. તે સવારથી જ જંગલના એક એક ખૂણે ફરતો રહ્યો, પરંતુ લાકડા તો દૂર પણ એક સૂકું વૃક્ષ પણ તેને ન મળ્યું. હવે તેનો થાક પણ વધી રહ્યો હતો અને સૂર્ય મધ્યાહનમાં તપી રહ્યો હતો. હરિદાસની ચિંતા સતાવી રહી હતી કે તે આજે જો લાકડા લઈને ઘરે નહીં જાય તો તેનો ચૂલો સળગશે નહીં. તે ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને જંગલની બાજુ આગળ વધવા લાગ્યો. જંગલનો આ ભાગ અત્યંત ભયાનક હતો. ઊંચા ઊંચા વૃક્ષો અને તેની શાખાઓ વળવાયો એ સૂર્યપ્રકાશને અંદર આવતા રોકી રહી હતી. તેને દરેક જગ્યાએ સાપ, વીછી અને અન્ય હિંસક જીવોનો ભય પણ સતાવી રહ્યો હતો. પરંતુ હરિદાસની મજબૂરી તેને અહીં સુધી ખેંચી લાવી હતી. ઘણીવાર સુધી જંગલમાં રખડ્યા પછી તેની નજર અચાનક જ એક વિશાળ વૃક્ષ પર પડી. તે વૃક્ષ પોતાની ચારે બાજુ એક અજીબ પ્રકારની આભા ઉત્પન્ન કરી રહ્યું હતું. તેની શાખાઓ માનો કે આકાશને આંબી રહી હતી. તેના મૂળ જમીનને બાંધી રહ્યા હતા. આ એક પીપળાનું વૃક્ષ હતું. હરિદાસ એ મનમાં વિચાર્યું કે અરે વાહ, આ કેટલું મોટું અને મજબૂત વૃક્ષ છે. તેની કેટલીક ડાળીઓ કાપી લઉં તો આજનું મારું કામ થઈ જશે. આમ વિચારીને તેણે કુંવાડીને મજબૂતીથી પકડી અને વૃક્ષની નીચે જઈ અને ઊભો રહી ગયો. તેણે એક ક્ષણ માટે આજુબાજુ જોઈ અને કુંવાડીને ઉપર ઉઠાવી. જેવો તે કુંવાડીથી વૃક્ષ પર પ્રહાર કરવા જાય છે ત્યાં જ એક ભયંકર અવાજ આવે છે, જે કોઈ સ્ત્રીનો હોય તેવું લાગે છે. હે મનુષ્ય, તું ઊભો રહે. તું આ શું અનર્થ કરવા જઈ રહ્યો છે? હરિદાસે આશ્ચર્યચકિત થઈને આજુબાજુ જોયું, પરંતુ ત્યાં તેને કોઈ દેખાયું નહીં. ત્યાં તેને વૃક્ષના મૂળ પાસે એક ભયાનક કાળા રંગનો સર્પ દેખાયો. તે સર્પની આંખો ચમકી રહી હતી, માનો કે તેમાં કોઈ અગ્નિની જ્વાળા ચમકી રહી હોય. હરિદાસ ગભરાઈને પાછળ ખસી ગયો. સર્પ તેની સામે ધીમે ધીમે આકાર લેવા લાગ્યો. હવે તે સર્પ નહીં પણ ધીમે ધીમે એક સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી રહ્યો હતો. અને તે કોઈ સાધારણ સ્ત્રી ન હતી, પરંતુ તે એક નાગ કન્યા હતી. તેનું મુખમંડળ ખૂબ જ તેજસ્વી હતું. તેની આંખમાં એક અજીબ પ્રકારનું રહસ્ય છલકાઈ રહ્યું હતું. પછી નાગ કન્યાએ ગંભીર સ્વરમાં કહ્યું કે હે મનુષ્ય, તું આ પીપળના ઝાડને કાપવા માટે જઈ રહ્યો હતો, તો શું તને તેનું જ્ઞાન નથી કે પીપળાના ઝાડમાં દેવતાઓનો વાસ હોય છે? તેને કાપવાથી ખૂબ મોટું પાપ લાગે છે. હરિદાસના શ્વાસ તેજ થઈ ગયા. તે ભયભીત થઈને ધ્રુજતા અવાજમાં બોલ્યો કે દેવી, આપ કોણ છો અને તમે મારી સાથે મનુષ્યની વાણીમાં કેવી રીતે વાત કરી રહ્યા છો? મેં તો આવું કશું ક્યારેય જ સાંભળ્યું નથી. ત્યારે નાગકન્યા હસીને બોલી કે હું આ પીપળાના વૃક્ષની રક્ષક છું. મારું નામ નાગકન્યા સુરસા છે. આ વૃક્ષ મારા માટે બહુ જ પ્રિય છે, કારણ કે આ વૃક્ષમાં મારો વાસ છે અને આ વૃક્ષ સાથેનો લગાવ મારો આ જન્મમાં જ નહીં, પરંતુ આગળના જન્મથી પણ છે, અને તે એક ઘણા સમય પહેલાંની ઘટનાનું પરિણામ છે. સાંભળ, હું તને એ મારા પૂર્વજન્મની કથા સંભળાવું છું. હે મનુષ્ય, પાછળના જન્મમાં મારું નામ સુરસા હતું. મારો જન્મ એક પ્રતિષ્ઠિત વૈશ્ય પરિવારમાં થયો હતો. મારા પિતા એક ધનવાન વેપારી હતા. તેણે મારા લગ્નનું આયોજન ખૂબ જ ધૂમધામથી કર્યું હતું. મારું લગ્ન એક પુણ્યાત્મા અને જ્ઞાની પુત્ર સાથે થયું, જેનું નામ ધર્મપાલ હતું. મારા પતિ ખૂબ જ ધાર્મિક વૃત્તિના હતા અને તે અનાજનો વેપાર કરતા હતા. તેનું જીવન ખૂબ જ સારું હતું અને તેઓ ધર્મ અને સત્કર્મમાં લીન હતા, પરંતુ તેના સ્વભાવથી વિપરીત મારો સ્વભાવ અત્યંત સ્વાર્થી અને અહંકારી હતો. હું ન તો મારા પતિની કદર કરતી હતી કે ન તો કોઈ પણ પ્રકારે ધર્મ કર્મમાં રુચિ રાખતી હતી. મને દેવી દેવતાઓની પૂજા કરવી પણ ગમતી ન હતી. મારું મન સાંસારિક સુખ અને ધન સંપત્તિમાં જ રચ્યું પચ્યું રહેતું હતું. મારા પતિ મને સમજાવતા હતા કે જીવનમાં કોઈ ધર્મનું પણ કાર્ય કરવું જોઈએ, દેવી દેવતાઓની પૂજા પણ કરવી જોઈએ, પરંતુ હું તેમની વાતોને સાંભળતી ન હતી. અમારા ગામની બાજુમાં જ એક મુનિનો આશ્રમ હતો. એક શાંત, પવિત્ર અને પ્રકૃતિની ગોદમાં હતો. ત્યાં એક અલૌકિક પ્રકારની શાંતિ હતી. ઋષિ મુનિએ પોતાના આશ્રમના આંગણામાં એક નાનું પીપળાનું વૃક્ષ વાવ્યું હતું.
ગામના લોકો ત્યાં આવતા હતા અને નિયમિત રીતે તેની પૂજા કરતા હતા. તેઓ પીપળાના વૃક્ષની ચારે બાજુ દીવો પ્રગટાવીને તેની પ્રદક્ષિણા કરતા હતા. તે લોકોને વિશ્વાસ હતો કે આ વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને તેની પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. શ્રદ્ધા અને ભક્તિથી તે વૃક્ષ થોડા સમયમાં બહુ જ વિશાળ થઈ ગયું. એક દિવસની વાત છે. હું તે આશ્રમના પાસેથી નીકળી રહી હતી ત્યારે મેં જોયું તો એક બ્રાહ્મણ ખૂબ જ શ્રદ્ધાથી પીપળાના વૃક્ષની પૂજા કરી રહ્યા હતા અને તલનું તેલ ચઢાવીને મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ જોઈને હું ખડખડાટ હસવા લાગી અને કટાક્ષમાં કહ્યું કે હે બ્રાહ્મણો, મૂર્ખ લોકોની જેમ તમે આ વૃક્ષની પૂજા શું કામ કરી રહ્યા છો? આ તો એક એવું વૃક્ષ છે કે જેના તો ફળ આપે છે કે ના ફૂલ. આ વૃક્ષ કંઈ જ કામનું નથી. તમારો આ વ્યર્થનો ઢોંગ છે. તમારી પૂજાનો કોઈ લાભ નથી. મારી આ વાત સાંભળીને તે બ્રાહ્મણ શાંત સ્વભાવથી મારી તરફ જોતા રહ્યા. પછી ગંભીર સ્વરથી બોલ્યા કે હે દેવી, તમારું અજ્ઞાન જ આ વ્યવહારનું કારણ છે. શું તને ખબર નથી કે પીપળાનું વૃક્ષ એ કોઈ સામાન્ય વૃક્ષ નથી? આ વૃક્ષમાં સ્વયં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આ વૃક્ષ જીવિત છે અને અત્યંત પવિત્ર છે. તેની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. તેના મૂળમાં જળ ચઢાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને અનેક જન્મોના પાપ આ વૃક્ષની પૂજા કરવાથી નષ્ટ થાય છે. આ વૃક્ષ માનવ જીવન માટે વરદાનરૂપ છે. એ બ્રાહ્મણની વાતોએ મારા અહંકારને વધારે ભડકાવી દીધો. મેં કટાક્ષ કરીને તેનો અને વૃક્ષનો ઉપહાસ કર્યો. ક્રોધમાં આવીને હું તે વૃક્ષ પાસે ગઈ અને વ્યંગ સ્વરમાં કહ્યું, જોઈએ તારું વૃક્ષ કેટલું મહાન છે. તેમ કહીને આવેશમાં આવીને મેં તે વૃક્ષને લાત મારી દીધી. જેવી તે લાત એ વૃક્ષને લાગી તેવી જ એક વિચિત્ર ઘટના બની. મારા પગથી લઈને શરીરના અન્ય અંગોમાં ખૂબ જ એકદમ બળતરા થવા લાગી. મારા શરીરમાં ધીમે ધીમે પરિવર્તન થઈ રહ્યું હતું. ધીમે ધીમે મારું રૂપ બદલાઈ રહ્યું હતું. મારી ત્વચા કાળી પડવા લાગી અને જોતામાં જ મેં એક ભયાનક નાગનું રૂપ ધારણ કરીને ચીસો પાડવા લાગી. મારા ચીસો પાડવાથી આશ્રમના મુનિ ત્યાં આવી ગયા. હું તેમના ચરણોમાં પડી ગઈ અને રડીને પોતાની વ્યથા સંભળાવા લાગી અને મેં તેમને વિનંતી કરી કે મને કૃપા કરીને આ શ્રાપથી મુક્તિ અપાવો. તે મુનિ ધીર ગંભીર સ્વરમાં બોલ્યા કે હે સ્ત્રી, આ તે ઘોર પાપ કર્યું છે. પીપળના વૃક્ષને અપવિત્ર કરવું અને તેનું અપમાન કરવું એ ભગવાન વિષ્ણુનું અપમાન છે. તને તારા કર્મોની સજા મળી છે. પછી મેં ધ્રુજતા અવાજમાં બે હાથ જોડીને ઋષિ મુનિને વિનંતી કરી, કૃપા કરીને મુનિવર, મને આ શ્રાપથી મુક્તિ અપાવો અથવા તો તેનો ઉપાય બતાવો. હું તેનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. તે મુનિ બોલ્યા કે હે પાપીની, તારે આ શ્રાપથી મુક્ત થવા માટે 100 વર્ષ સુધી આ વૃક્ષ ઉપર નિવાસ કરવો પડશે અને તેની રક્ષા કરવી પડશે. જ્યારે તારા 100 વર્ષ પૂરા થશે ત્યારે તારો પતિ અહીં આવશે અને આ વૃક્ષને જળ ચડાવશે. તે જ દિવસે તને આ શ્રાપથી મુક્તિ મળશે. તેમ કહીને તે ઋષિમુનિ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારથી હું આ વૃક્ષ ઉપર નિવાસ કરું છું. આ વૃક્ષ દિવસો દિવસ વધતું ગયું. હું દિવસ રાત તેની રક્ષા કરું છું જેથી કરીને કોઈ તેને હાનિ ન કરી શકે. આજ મારા 100 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. હું પ્રતીક્ષા કરું છું કે મારા પતિ ધર્મપાલ અહીંયા આવે અને આ વૃક્ષને જળ ચઢાવે, ત્યારે જ મને આ સર્પયોનીમાંથી મુક્તિ મળશે. આમ બોલતા બોલતા તે નાગ કન્યાના આંખમાં આંસુ આવી ગયા અને તેના અવાજમાં પીડા અને પશ્ચાતાપ સ્પષ્ટપણે છલકાઈ રહ્યા હતા. હરિદાસ આ વાત સાંભળીને ખૂબ જ અવાચક થઈ ગયો હતો. તે નક્કી નહોતો કરી શકતો કે હું આ શું સાંભળી રહ્યો છું, તે સપનું છે કે હકીકત. તેના હૃદયમાં ભય અને શ્રદ્ધાનો સંચાર થઈ રહ્યો હતો. નાગ કન્યાની આ કરુણામય કથા સાંભળીને હરિદાસ સ્તબ્ધ થઈ ગયો હતો. તેની આંખોમાં આશ્ચર્ય અને અવિશ્વાસનો ભાવ તરવા લાગ્યો. તેને એ સમજ આવી રહી નહોતી કે પોતે આ ઘટનાથી તે કઈ રીતે જોડાયેલો છે. ત્યારે જ એક દિવ્ય તેજથી ત્યાં એક ઋષિમુનિ પ્રગટ થયા. તેનો અવાજ ગંભીર અને આશીર્વાદથી ભરેલો હતો. તે મુનિ હરિદાસ બાજુ જોઈને કહ્યું કે હરિદાસ, આ તારા પૂર્વ જન્મનું કર્મ છે. શું તું એ જાણવા માગે છે કે તું આ નાગકન્યાના જીવનમાં શું સ્થાન ધરાવે છે? હરિદાસે વિસ્મયથી મુનિ તરફ જોયું અને કાપતા સ્વરમાં બોલ્યો કે મુનિવર, મારા ઉપર કૃપા કરો.
કૃપા કરીને મને એ જ્ઞાન આપો કે હું આ નાગ કન્યા સાથે કેવી રીતે જોડાયેલો છું. ઋષિમુનિ ગંભીર સ્વરમાં બોલ્યા, હે હરિદાસ, સાંભળ તારા પૂર્વજન્મની કથા. આ નાગ કન્યાનું નામ સુમતી હતું. તેનો પતિ તું જ હતો. તારા પૂર્વજન્મમાં તું એક ધર્મપાલક નામનો પુણ્યશાળી જીવ હતો. હરિદાસે વિસ્મયથી મુનિ તરફ જોયું અને કાપતા સ્વરમાં બોલ્યો, મુનિવર, મારા ઉપર કૃપા કરો અને કૃપા કરીને મને જ્ઞાન આપો કે આ નાગ કન્યા સાથે હું કેવી રીતે જોડાયેલો છું. ઋષિમુનિ ગંભીર સ્વરમાં બોલ્યા, હે હરિદાસ, સાંભળ તારા પૂર્વજન્મની કથા. નાગ કન્યાનું નામ સુમતી હતું. તેનો પતિ તું જ હતો. તારા પૂર્વજન્મમાં તું એક ધર્મપાલક નામનો પુણ્યશાળી વેપારી હતો. તારું લગ્ન સુમતી સાથે થયું હતું. તેને બધી જ રીતે સુખી રાખતો હતો. તેણે પોતાના અભિમાન અને અજ્ઞાનથી પીપળાના વૃક્ષનું અપમાન કર્યું હતું. તે કારણથી તેને સર્પ યોનિમાં શ્રાપ મળ્યો હતો. પરંતુ ભગવાન વિષ્ણુએ તારા પુણ્ય કર્મોના હિસાબે એ નિયમ બનાવ્યો કે ફક્ત તારા હાથોથી જ આ વૃક્ષને જળ અર્પિત કરવાથી સુમતીને આ શ્રાપથી મુક્તિ મળશે. તું અહીંયા સુધી ફક્ત નિયતિના કારણે જ આવ્યો છો. તારું અહીંયા આવવું એ સંજોગ નથી, પરંતુ વિધિનું વિધાન છે. સુમતી અત્યાર સુધી જે ચૂપચાપ ઊભી હતી તે ઋષિમુનિની વાત સાંભળીને હરિદાસના ચરણોમાં પડી ગઈ. તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. તે કાપતા સ્વરે બોલી કે હે સ્વામી, મારા પૂર્વજન્મના કર્મોના કારણે તમારી પાસે માફી માંગુ છું. મેં મારા અભિમાન અને અજ્ઞાનના કારણે આપને દુઃખ પહોંચાડ્યું છે અને આ પીપળાના વૃક્ષનું અપમાન કર્યું છે. આજે હું આપને ફરીથી પ્રાર્થના કરું છું કે તમે આ પીપળાના વૃક્ષને જળ ચઢાવીને કૃપા કરીને મને આ શ્રાપથી મુક્ત કરો. હરિદાસ એક કરુણાભરી દ્રષ્ટિથી નાગ કન્યા તરફ જોયું અને તેના હૃદયમાં શ્રદ્ધા અને સહાનુભૂતિનો ભાવ જાગી ઉઠ્યો. તેણે ઋષિવર તરફ જોઈ અને કહ્યું કે હે મુનિવર, મને બતાવો કે આ પુણ્ય કાર્ય હું કેવી રીતે પૂરું કરું. હરિદાસને પીપળાના ઝાડની પાસે લઈ જઈને મુનિવર બોલ્યા, હે વત્સ, પૂરી શ્રદ્ધાથી આ વૃક્ષ ઉપર જળ અર્પિત કરો અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો. તેનાથી તારા પૂર્વજન્મના બંધન સમાપ્ત થઈ જશે અને સુમતીને મુક્તિ મળશે. હરિદાસ પાસે રાખેલા કળશમાં જળ ભર્યું અને પીપળાના વૃક્ષ સામે જઈ અને ઊભો રહ્યો. મનમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને તે જળ ચડાવવા લાગ્યો. જેવી જળની ધારા પીપળના મૂળમાં ગઈ તેવી જ એક અદ્ભુત ઘટના બની. પીપળાના વૃક્ષ નીચે એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો અને નાગ કન્યાનું સર્પ રૂપ ધીમે ધીમે નષ્ટ થવા લાગ્યું. તેના સ્થાને સુંદર અને તેજસ્વી સ્ત્રી પ્રગટ થઈ. તેનો ચહેરો ચમકી રહ્યો હતો, માનો કે તે સ્વયં એક દેવીનું રૂપ હોય. સુમતી હાથ જોડીને મુનિવર અને હરિદાસને પ્રણામ કર્યા અને તે બોલી, હે સ્વામી, તમારા પુણ્ય અને ભગવાન વિષ્ણુની કૃપાથી મને આજથી આ અભિશાપથી મુક્તિ મળી છે. હું આજે આપની ઋણી છું. ઋષિમુનિએ આશીર્વાદ આપતા કહ્યું, સુમતી, હવે તમે સ્વર્ગલોક પ્રસ્થાન કરો. તમારા આ શ્રાપનો અંત આવી ચૂક્યો છે. ભગવાન વિષ્ણુ તમને બંનેને આશીર્વાદ આપે. સુમતીએ ફરીથી પીપળાના વૃક્ષની એક પરિક્રમા કરી અને ત્યાંથી એક દિવ્ય તેજ સાથે સ્વર્ગલોક સીધાવી ગઈ. આ ઘટના પછી હરિદાસના જીવનમાં ખૂબ જ પરિવર્તન આવી ગયું. તેને પીપળાના વૃક્ષની મહિમા સમજાઈ ગઈ અને દરરોજ તે પીપળાનું પૂજન કરવા લાગ્યો. તેણે તેના પરિવારને પણ ધર્મના રસ્તે ચાલવાની પ્રેરણા આપી. ભગવાન વિષ્ણુએ પીપળાના વૃક્ષની મહત્વની કથા સમાપ્ત કરી. તેના મુખમંડળ ઉપર કરુણા અને દિવ્યતાનું તેજ છલકાઈ રહ્યું હતું. દેવર્ષિ નારદ અત્યંત ભાવ વિભોર થઈને બેઠા હતા. તેણે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરીને કહ્યું કે પ્રભુ, આપે પીપળાના વૃક્ષની મહિમા અને આ કથા સંભળાવીને મારી જિજ્ઞાસાને શાંત કરી. હું ધન્ય થઈ ગયો. ભગવાન વિષ્ણુએ હસીને જવાબ આપ્યો કે નારદ, આ સત્ય છે કે પીપળાનું વૃક્ષ સૃષ્ટિનું જીવન છે. તેના જળમાં હું સ્વયં નિવાસ કરું છું. તેના મૂળમાં ભગવાન શિવનો વાસ છે અને તેની શાખાઓમાં બ્રહ્માનો. આ વૃક્ષની પૂજા કરવાથી મનુષ્યને ત્રિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે પણ મનુષ્ય કથાને શ્રદ્ધાથી સાંભળશે અને સંભળાવશે અને પીપળાના વૃક્ષની પૂજા કરશે તેને પરમધામની પ્રાપ્તિ થશે અને તેના સમસ્ત પાપોનો નાશ થશે. તેના જીવનમાં સુખ, શાંતિ અને પરલોકમાં મોક્ષનો આશીર્વાદ મળશે. નારદજીએ કહ્યું, પ્રભુ, હવે હું જરૂરથી પૃથ્વીલોક ઉપર જઈશ
અને આ કથાનો પ્રચાર કરીશ. હું લોકોને બતાવીશ કે પીપળાના વૃક્ષનું અપમાન ન કરવું જોઈએ. તેની પૂજા કરીને તે આપનું સાનિધ્ય પ્રાપ્ત કરી શકે છે. તો મિત્રો, આ પ્રકારે ભગવાન વિષ્ણુએ નારદજીને પીપળાના વૃક્ષની મહિમા સંભળાવી. આશા રાખીએ કે મિત્રો, જો આપને આ કથા પસંદ પડી હોય તો વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખો. ભગવાન વિષ્ણુ આપ અને આપના પરિવારની સદૈવ રક્ષા કરે અને આપના પરિવારને ધન ધાન્યથી પરિપૂર્ણ રાખે તેવી પ્રાર્થના. વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી હરિ વિષ્ણુ. હર હર મહાદેવ.